જય માતાજી મિત્રો, એમ છો બધા મજામાં? આજે આપણે રામદેવના દર્શન કરી પોખરણમાં આવેલી ભૈરવ ગુફા તરફ જઈ રહ્યા છીએ. જય માતાજી. અમારા મિતેશ કુમાર ઠાકોર ગાડી ચલાવે છે. પાછળ વાલાભાઈ જય બાબારી. જય બાબારી મિતેશભાઈ. જય બાબારી. રાજુભાઈ જય બાબારી. ભીખાભાઈ જય બાબારી. પોખરણ રેલવે સ્ટેશનથી જમણી બાજુ વળી ગયા પછી આગળ સિંગલ પટ્ટી રોડ આવે છે રસ્તો. મિત્રો, અહીંયા રાત્રે આવવાની બહુ સખત મનાય છે. અહીંયાના લોકોનું કહેવું છે કે સાંજે 5 વાગ્યા પછી અહીંયા આવવાની મનાય છે. જય માતાજી મિત્રો, ભૈરવ ગુફા પહેલાં કૈલાશ ટેકરી આવે છે, જ્યાં રામાપીર અને ભૈરવનું યુદ્ધ થયું હતું. અહીંયા એક પૌરાણિક મંદિર પણ છે માતાજીનું, અંબાજી માતાનું, રાજા રજવાડા વખતનું. ચાલો આપણે બધા મળીને દર્શન કરીએ. જય માતાજી. જય બાબારી. ભોલાભાઈ જય બાબારી. કેમ છો? ચાલો બધા મળીને ઉપર જઈએ દર્શન કરવા. જય માતાજી. સીડીઓ ચડવાની બહુ પાટી છે. પપ્પા ગરમી તો જોવા ગયા. પપ્પા આ એ જ કૈલાશ ટેકરી છે જ્યાં રામદેવ પીર અને ભૈરવ રાક્ષસ વચ્ચે યુદ્ધ થયું હતું અને પછી ભૈરવ રાક્ષસ કૈલાશ ટેકરીથી ભાગી ભૈરવ ગુફામાં સંતાઈ ગયો હતો. આ એ જ કૈલાશ ટેકરી ઉપર પૌરાણિક રાજા રજવાડા વખતનું અંબાજી માતાનું મંદિર આવેલું છે અને કહેવામાં આવે છે કે આ કૈલાશ ટેકરી ઉપર હનુમાનજીએ પણ તપસ્યા કરી હતી. તો ચાલો આપણે બધા પણ કૈલાશ ટેકરી અંબાજી માતાના દર્શન કરીએ. મિત્રો, અહીંયાથી ખૂબ સુંદર નજારો પણ જોવા મળે છે. જય માતાજી.
જય માતાજી. માતાજીની ધજા ફરકી રહી છે. ખૂબ સુંદર વ્યૂ. જય માતાજી. અહીંયાથી દૂર દૂર સુધી કોઈ જોવા પણ મળતો નથી. અહીંયા રાત્રે 5 વાગ્યા પછી સાંજે આવવાની મનાઈ છે. અહીંયાના લોકોનું કહેવું છે. જય માતાજી. તો તમે પણ અહીંયા આવો તો ભૈરવ ગુફા પહેલાં, ભૈરવ ટેકરી પહેલાં કૈલાસ ટેકરી જરૂરથી આવજો. જય માતાજી. આ અમારા મિત્રો રાજુભાઈ, ભીખાભાઈ, નીતેશ કુમાર ઠાકોર, ભલાભાઈ બધા વ્યૂનો નજારાનો મોજ માણે છે. આ ડુંગર ઉપરથી અમારી ગાડી પણ નાની રમકડા જેવી દેખાય છે. ભૈરવ ગુફા જવા નીકળી ગયા છીએ. ફર્સ્ટ ટાઈમ આવે છે અહીંયા. અહીંયા દૂર દૂર સુધી કંઈ જાનવર પણ જોવા મળતું નથી. મિત્રો, બાળકોને અહીંયા લાવવાની ખૂબ ભયાનક રસ્તો છે. હમણાં મોટાને પણ કાઢવું પડે છે. મહેરબાની કરીને બાળકોને લાવવાની અને સાંજે 5 વાગ્યા પછી આવવું નહીં. અમે જલ્દીથી ભૈરવ ગુફાની તરફ જઈ રહ્યા છીએ, નજીક આવી ગયા છીએ. જય માતાજી મિત્રો. આજે આપણે ફાઇનલી આવી ગયા છીએ ભૈરવ ગુફા ઉપર. ઉપરથી લગભગ 8 કિલોમીટર છે. ફાઇનલી ભૈરવ ગુફા આવી ગયા છીએ આપણે. જય માતાજી મિત્રો.
આ ભૈરવ ગુફા છે. હે માતાજી, આ ભૈરવ ગુફા. હે બાબા. પાંચ પી લેજે બેન. મિત્રો અંદર ગુફાની અંદર ગરમી બહુ લાગે છે બાપા, ગરમીથી રવાતું નથી અને જલ્દી નીકળીને બહાર નીકળીએ છીએ. બહુ ગરમી છે અંદર. જય માતાજી. અહીંયાના લોકોનું કહેવું છે કે આજની તારીખમાં બી અહીંયા ભૈરવનો અવાજ આવે છે. અહીંયાના લોકોનું માનવું છે કે વર્ષમાં એકવાર ભોગ લે છે ભૈરવ. ઉતરવાનો રસ્તો બહુ કાઢો છે, તરવાનો તો કાઢવો પડતો. મહેરબાની કરીને બાળકોને લઈને બાપા આવવાનું જ નહીં યાર. ચલો જય માતાજી. નીચે ઉતરીએ શાંતિથી. રાજુભાઈ શાંતિથી ઉતરો. ભલાભાઈ શાંતિથી. ભીખાભાઈ ક્યાં ગયા? અહીંયાના છોકરાઓને તો ઘર જેવું લાગે છે અહીંયા. ભીખાભાઈ શાંતિથી, ધીરે ધીરે. ભીખાભાઈ ધીરે ધીરે, પગ ના લપસે. જય બાબાજી. ભીખાભાઈ શાંતિથી. પેલા બે જણ તો ઉતરી ગયા, મારું શું થશે? તો આપણે પણ ધીરે ધીરે કરીએ. હા હા, ખૂબ પથ્થર કેવા લાલ સરસ છે. આસ્તે આસ્તે આસ્તે, ભલાભાઈ આસ્તે. જય માતાજી મિત્રો. આપણે પણ હવે કોકણ તરફ જઈએ. જમવાનો ટાઈમ થઈ ગયો છે. વિડીયો સારો લાગ્યો તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. જય માતાજી. જય બાબાડી, જય રમાપી. જય બાબાડી, જય રમાપી.